વરસાદના અને માવઠાના માહોલ વચ્ચે ગુજરાતમાં ગરમીએ મચાવ્યો છે હાહાકાર। આગામી 5 દિવસ સુધી નથી મળવાની ગરમીથી કોઈપણ પ્રકારની રાહત। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટ વેવનું અનુમાન સામે આવ્યું છે। હવામાન વિભાગે કરી છે અંગ દઝાડતી ગરમીની આગાહી। પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હીટ વેવનું અનુમાન છે। વલસાડમાં પણ હીટ વેવ રહી શકે તેમ છે। ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે। રાજ્યના 11 જિલ્લામાં નોંધાયું છે 40 ડિગ્રીથી વધુનું તાપમાન। સૌથી વધુ હોટ સિટી રહ્યું છે સુરેન્દ્રનગર। અહીંયા 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए। और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। અને હવે 10 એવા શહેરોની વાત કરીએ જ્યાં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ 10 શહેરોમાં સમાવેશ થાય છે અમદાવાદ શહેરનો। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હોવાનું અનુમાન છે। 45 ડિગ્રીની આસપાસ અમદાવાદમાં પહોંચ્યો છે ડિગ્રીનો પારો। તો અમદાવાદીઓ ખાસા પરેશાન કાળઝાળ ગરમીથી જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત અન્ય શહેરોની વાત કરીએ, સુરેન્દ્રનગરમાં પણ 45 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ગાંધીનગરમાં પણ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। આ તમામ શહેરો એવા છે કે જ્યાં 45 ડિગ્રીની આસપાસ આણંદ શહેરમાં પણ તાપમાન જોવા મળ્યું છે। નડિયાદમાં પણ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। આ તમામ શહેરોમાં લોકો ખાસા પરેશાન છે। પંચમહાલ બાજુ 44 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાયો છે। આ ઉપરાંત બનાસકાંઠામાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। કચ્છમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત અમરેલીમાં પણ 43 ડિગ્રીની આસપાસ તાપમાનમાં લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે। રાજકોટમાં પણ 43 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જોવા મળ્યો છે। તો આ તમામ વિસ્તારો, આ તમામ શહેરો એવા છે કે જ્યાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે।